પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રાધ્યાપક હિરેન જોશી આપ સૌનું પેઇન્ટેડ લર્નિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 12 કોમર્સને લગતા તમામ વિષયના જે આઈએમપી પ્રશ્ન છે, જે વિષયને લગતી માહિતી છે, એ સતત ધોરણે પ્રસારિત કરતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને વધુને વધુ સબસ્ક્રાઈબ કરી, વિડીયો વધુને વધુ શેર કરી તમારા 12મા ધોરણના વિદ્યાર્થી મિત્રો સાથે આ ચેનલ વધુને વધુ પ્રસરે એ માટેના પ્રયત્ન આપણે કરવાના છે, કે જેથી કરીને દરેક વિદ્યાર્થી પરીક્ષામાં સારા માર્કે પાસ થઈ જઈ શકે. તો શરૂઆત કરીએ આપણા પહેલા ચેપ્ટરની. શરૂઆત કરીએ આપણા ત્રીજા ચેપ્ટરના પહેલા પ્રશ્નની, જે અંતર્ગત આપણે અહીંયા 5 માર્કને લગતા વિભાગ ઈમાં પૂછાતા હોય તેવા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલો પ્રશ્ન છે આયોજનની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા આપણે સમજાવવાની છે. આયોજન એ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજન એ શું છે? તો કે એક બૌદ્ધિક પ્રક્રિયા છે, બુદ્ધિપૂર્વકની પ્રક્રિયા છે, માનસિક પ્રક્રિયા છે. આયોજનમાં કંઈક આપણે યોજના નક્કી કરવાની છે, એટલા માટે એમાં ખૂબ મોટા પ્રમાણમાં બુદ્ધિની જરૂર પડે. કારણ કે કામ આપણે ક્યારે કરવાનું છે? તો કે ભવિષ્યમાં. જો આવી ભવિષ્ય પાછું કેવું છે? તો કે અનિશ્ચિત છે. ભવિષ્યમાં ફેરફાર કેવા પ્રકારના થશે એ આપણને ખ્યાલ નથી. એટલા માટે આયોજન કરતી વખતે આપણે બુદ્ધિપૂર્વકના નિર્ણયો લેવા પડે, બદલાતી જતી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું પડે, અને આ પરિસ્થિતિની સાથે ધંધાકીય એકમ સફળ થાય એ માટેની આપણે યોજના બનાવવી પડે છે. ભવિષ્ય માટેની પ્રવૃત્તિઓનો નકશો છે, જેમાં સંચાલન શું કરતું હોય છે? તો કે રંગ પૂરે છે. કામ ક્યારે કરવાનું છે? તો કે ભાઈ ભવિષ્યમાં. એનો રોડ મેપ, નકશો ક્યારથી આપણે બનાવશું? તો કે વર્તમાનમાં આપણે નકશો તૈયાર કરશું, રોડ મેપ તૈયાર કરશું. એને જ તે આપણે શું કહીએ છીએ? આયોજન કહીએ છીએ. કે ભાઈ કોઈ ધંધાકીય એકમ એવું વિચારે કે આપણે નફાકારક બનવું જ, નફામાં વધારો કરવો છે, તો આ શું થઈ ગયું? તો કે એક એને નકશો તૈયાર કર્યો, એક પ્રવૃત્તિ તૈયાર કરી લીધી કે ભાઈ ભવિષ્યમાં આપણે શું કરવું છે, ભવિષ્યમાં આપણો પ્લાન શું છે, ભવિષ્યમાં આપણે ક્યાં જવું છે? તો કે ભાઈ નફાકારક બનવું. તો આ નફો વધારવા માટે એકમે શું કરવું પડશે? કાં તો ઉત્પાદન વધારવું પડે, ખર્ચ ઘટાડવો પડે, વેચાણમાં વધારો કરવો પડે, નવી ફ્રી સ્કીમો લોન્ચ કરવી પડે, પોતાની કિંમતોમાં ફેરફાર કરવો પડે. તો આ બધું શું છે? આયોજન છે. નક્કી કરી લીધું, નકશો આપણો નક્કી થઈ ગયો કે ભાઈ નકશો શું છે આપણો? તો કે ભાઈ નફો કમાવાનો, એ આપણો લક્ષ્ય છે, હેતુ છે, ભવિષ્ય માટેની પ્રવૃત્તિ છે. તો આ ભવિષ્ય માટેની પ્રવૃત્તિ કરવા, નફો વધારવાની જે ભવિષ્યની કામગીરી કરવાની છે, આ કામગીરી કરવા માટે આપણે અત્યારથી વર્તમાનથી જ તે શું કરશું? તો કે એ માટેની યોજનાઓ બનાવવાની શરૂ કરી દઈશું. ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરશું, ખર્ચ ઘટે એવો પ્રયત્ન કરશું, વેચાણ વધે એવા પ્રયત્ન કરશું, સ્કીમ જે ફ્રીની છે એવી કોઈ નવી ફ્રી સ્કીમ યોજનાઓ આપણે ચલાવશું. તો આ બધું શું છે? તો કે વર્તમાનમાં ચાલતી પ્રવૃત્તિ છે ભવિષ્યની કામગીરી માટે. ભવિષ્ય અનિશ્ચિત હોવાથી નક્કી કરેલા આયોજનને તબક્કાવાર પાર પાડવા માટેની પ્રક્રિયા માટે અમુક મુદ્દાઓ આપણે જોવાના છે. કે ભાઈ ભવિષ્ય કેવું છે? અનિશ્ચિત છે. ભવિષ્યનો કોઈ આપણે સટીક અંદાજ લગાવી શકતા નથી. કે ભાઈ આજના દિવસમાં આપણે એવું નક્કી કરીએ કે ભાઈ આજે આપણે કોઈ પણ એક વિષય ઉપર ટાઈમ ટેબલ દાખલા તરીકે બનાવીએ કે ભાઈ આજનો દિવસ દાખલા તરીકે સોમવારનો હોય તો મંગળવારે આપણે શું ભણશું? તો કે ભાઈ મંગળવારે તો આપણે આખો દિવસ બીએનો જ તે અભ્યાસ કરવાનો છે, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો જ અભ્યાસ કરવાનો છે. પ્રવૃત્તિ ક્યારે કરવાની છે? તો કે ભાઈ મંગળવારે. આયોજન ક્યારથી કરીએ છીએ? તો કે સોમવારથી. પણ એવું બની શકે કે ભાઈ મંગળવારે કોઈ કારણોસર આપણે વાંચી ન શકીએ, અથવા તો બીએની બદલે આપણે એકાઉન્ટની તૈયારી કરવા માંડીએ, ઇકોનોમિક્સની તૈયારી કરવા માંડીએ. આયોજન આપણે કોના માટે કર્યું હતું? તો કે બીએ માટે. પ્રવૃત્તિ કોના માટે કરીએ? તો કે એકાઉન્ટ કે ઇકો માટે. તો આવું ભવિષ્ય છે એ કેવું છે? તો કે ભવિષ્ય છે એ અનિશ્ચિત છે. ભવિષ્યમાં કોઈ પણ પ્રવૃત્તિ કયા અંશે, કયા સમયગાળે થશે એનો આપણે સટીક અંદાજો લગાડી શકતા નથી. તો આવી બદલાતી જતી પરિસ્થિતિની સાથે સાથે આયોજનને સફળ કરવું હોય છે, તો એ માટેના આપણે ઘણા બધા બાબતોની ચર્ચા કરવી પડશે. આયોજનની પ્રક્રિયા વિશે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા છે, તો પ્રક્રિયા વિશેની એક મહત્વની બાબત એ છે કે જ્યારે એવો શબ્દ વપરાય કે પ્રક્રિયા જણાવો, તો પ્રક્રિયા હંમેશા કેવી હોવી જોઈએ? પ્રક્રિયા હંમેશા લાઇનસર હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ બાળક હોય તો બાળકનો જન્મ થાય, બાળક ધીરે ધીરે મોટું થાય, બાળક અભ્યાસ કરવાની શરૂઆત કરે, અભ્યાસ પૂર્ણ કર્યા પછી બાળક નોકરી મેળવે, નોકરી મેળવ્યા પછી અમુક સમયગાળા પછી એ પ્રૌઢાવસ્થામાં આવે, પછી વૃદ્ધાવસ્થામાં આવે, પછી મૃત્યુ પામે. તો આ શું છે? તો કે જીવનની પ્રક્રિયા છે. પ્રક્રિયા હંમેશા લાઇનસર હોય. એવું ન હોય કે બાળક પહેલાં જન્મે,
બાળક જન્મે પછી વૃદ્ધ થાય પછી પ્રૌઢાવસ્થામાં આવે પછી નોકરી કરે, નોકરી કર્યા પછી શિક્ષણ મેળવે, શાળાએ જાય, એવું ન થાય. શું કામ? તો કે એ પ્રક્રિયા નથી. જીવનનો ક્રમ પ્રક્રિયા શું છે? તો કે ભાઈ નક્કી કરેલું છે કે બાલ્યાવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થાની છેલ્લે મૃત્યુ. તો એવી જ રીતે આ શું છે? તો કે પ્રક્રિયા છે. એટલે પ્રક્રિયાના મુદ્દા હંમેશા કેવા હોવા જોઈએ? તો કે લાઇનસર હોવા જોઈએ, એક લાઇનમાં હોવા જોઈએ. મુદ્દાઓમાં આપણે ફેરફાર કરી શકીએ નહીં. પહેલો મુદ્દો શું છે? તો કે હેતુ નિર્ધારણ. મુદ્દાઓ આપણને સરળતાથી યાદ રહે એ માટેની એક નાની એમથી શોર્ટકટ ક્રી છે. કઈ છે? તો કે હે આ માં વેવી ચોગ્યો. શું શોર્ટકટ કી છે? ફરીવાર બોલીએ આપણે, હે આ માં વેવી ચોગ્યો. હે એટલે શું? તો કે ભાઈ હેતુ નિર્ધારણ. આ એટલે શું? તો કે ભાઈ આયોજનના આધાર સ્પષ્ટ કરવા. માં એટલે શું? તો કે ભાઈ માહિતી એકત્રીકરિત અને તેનું વિશ્લેષણ કરવું. પછી વૈ એટલે શું? તો કે વૈકલ્પિક યોજનાઓ આપણે તૈયાર કરવી. બીજો વી એટલે શું? તો કે વિકલ્પોની વિચારણા કરવી. ચો એટલે શું? તો કે ભાઈ ચોક્કસ યોજના સ્વીકારવી. ગો એટલે શું? તો કે ભાઈ ગૌણ યોજનાઓનું ઘડતર કરવું. અને યો એટલે શું? તો કે ભાઈ છેલ્લી યોજનાનું મૂલ્યાંકન કરવું. એ આપણી આખી પ્રક્રિયા રહેશે. એટલે આપણી પ્રક્રિયા શું છે? તો કે હે આ માં વૈ વી ચો યો. આ આપણી શોર્ટકટ કી છે. સૌથી પહેલો મુદ્દો હેતુ નિર્ધારણ. આયોજનનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણનો છે. માટે જ કહેવાય છે કે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો જ આયોજન સંચાલનને ઉપયોગી નીવડે છે. આવી હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ. હેતુઓ કેવા હોવા જોઈએ? વ્યવહારિક હોવા જોઈએ. આ ઉપરાંત વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ. સૌથી પહેલું કામ શું છે? તો કે ભાઈ હેતુ નિર્ધારણનું કામ છે. આપણે 10મા ધોરણ પછી 11મા ધોરણ 12મા ધોરણમાં કોમર્સ વિષયની પસંદગી કરી તો એની પાછળ આપણો કંઈક હેતુ હોય છે. શું હેતુ હોય છે? તો કે ભાઈ આપણે કંઈક સીએ ફિલ્ડમાં આગળ વધવું હોય છે, એકાઉન્ટિંગ ફિલ્ડમાં આગળ વધવું હોય છે, સીએસ ફિલ્ડમાં આગળ વધવું હોય છે. તો આ આપણો હેતુ છે કે ભાઈ આગળ જઈને આપણે શું કરવું છે? તો કે ભાઈ હિસાબો સાથે આપણે કંઈક પ્રવૃત્તિ કરવી છે, ધંધાકીય પ્રવૃત્તિ કરવી છે, વ્યવસાયની પ્રવૃત્તિ કરવી છે, ઉદ્યોગ ધંધાઓની સ્થાપના કરવી છે. એટલા માટે આપણે કોમર્સ વિષયની પસંદગી કરી છે. તો આ શું છે? હેતુઓ છે. તો હેતુઓ વગર કોઈ પણ કામગીરી થઈ શકે નહીં. સૌથી પહેલાં તો શું હોવું જોઈએ? તો કે હેતુ નિર્ધારણ કરવું પડે. એવી જ રીતે ધંધાકીય એકમ પણ શું કરતા હોય છે? તો કે પોતાની પ્રવૃત્તિ કરતાં પહેલાં કંઈક હેતુઓ નક્કી કરતા હોય છે. આમ તો ધંધાકીય એકમોનો હેતુઓ નિશ્ચિત જ હોય છે કે એકમના મુખ્ય ઉદ્દેશ શું હોય? તો કે ભાઈ નફાકારકતા, નફો વધે એ જ હેતુ હોય છે. પણ આ હેતુને સિદ્ધ કરવા માટે પણ અમુક અલગ અલગ પ્રક્રિયાઓ ધંધાકીય એકમ કરતા હોય છે. હેતુઓ વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ. હેતુઓ કેવા હોવા જોઈએ? વાસ્તવિક અને બુદ્ધિગમ્ય. અણધારી રીતે કોઈ પણ મન ભાવે એવા હેતુઓ આપણે નક્કી નથી કરવાના. કોઈ નાનો એવો ધંધાકીય એકમ હોય કે જેનું માસિક નફો 10,000 રૂપિયા હોય, એ એમ વિચારે કે આવતા મહિને એટલે કે બીજા મહિને હું 1 કરોડ રૂપિયાનો નફો કરીશ, તો આ બુદ્ધિગમ્ય હેતુ નિર્ધારણ ન કહેવાય. શું કામ? તો કે 1 મહિનાની અંદર એનો 10,000થી 1 કરોડ રૂપિયા 10 કરોડ રૂપિયાનો નફો ન પહોંચી શકે. જો એને હેતુ નક્કી કરવો હોય શું નક્કી કરવો? ભાઈ 10,000નો નફો છે તો 20,000 25,000 એવો નફો હોય ને એવો હેતુ નક્કી કરવો જોઈએ. ભાઈ 10,000 20,000 25,000 સુધીનો નફો કરજો. આ બુદ્ધિગમ્ય હેતુ કહેવાય. પણ 10,000 રૂપિયાનો નફો હોય અને પછી સીધું એવું નક્કી કરે કે ભાઈ 1 કરોડ રૂપિયાનો આવતા જ મહિને નફો નક્કી કરી લો અને આવતા મહિને 1 કરોડ રૂપિયાનો નફો થાય એવી પ્રવૃત્તિ કરું તો એ શું છે? બુદ્ધિગમ્ય કે વાસ્તવિક પરિસ્થિતિ નથી. હેતુઓ કેવા હોવા જોઈએ? બુદ્ધિગમ્ય, વ્યવહારિક અને વાસ્તવિક હોવા જોઈએ. બીજું, આયોજનના આધારો સ્પષ્ટ કરવા. હેતુઓની સ્પષ્ટતા કર્યા પછી આયોજનને પાર પાડવા માટે તેના આધારોની સ્પષ્ટતા જરૂરી છે. આપણે જે પણ આયોજન કરશું, આયોજન માટે શું કરશું? તો કે કંઈક આધાર આપણે રાખશું કે આપણે જે પણ યોજના નક્કી કરી આ યોજનાનો આધાર શું છે એ આપણે અહીંયા સ્પષ્ટ કરવાનું રહેશે. આ આધાર એટલે અનુમાનો અથવા પૂર્વધારણાઓ. આધાર એટલે શું? તો કે ભાઈ અનુમાનો અને પૂર્વધારણાઓ. દાખલા તરીકે આપણે કોઈ એવો હેતુ નક્કી કરીએ કે ભાઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરવી છે, નવી પ્રોડક્ટ બજારમાં લાવવો એ આપણો હેતુ છે. દાખલા તરીકે હવે 6G ફોન, 5G સુધી તો અત્યારે ચાલીએ છીએ, હવે 6G ફોન આપણે બજારમાં લોન્ચ કરવા છે. તો આપણો હેતુ શું નક્કી થયો? કે ભાઈ આપણે 6G ફોન બજારમાં લોન્ચ કરવા છે. આ બજારમાં લોન્ચ કરવા માટે આપણું આયોજનનો આધાર શું હોવો જોઈએ? ભાઈ બજારમાં અત્યારે 5Gની પણ પૂરતા ટાવર પકડાતા નથી. 5Gનું હજી નેટ કેવું પડે છે? ધીમું પડે છે. લોકોને હજી સ્પીડથી નેટ ચાલે એ માટે લોકો કેવું કરે છે? તો કે પ્રયત્ન કરે છે. તો લોકો આપણી 6G ફોન ખરીદશે એવું આપણે શું કરીએ છીએ? તો કે અનુમાન અને પૂર્વધારણા કરીએ છીએ. શું કામ? તો કે ભાઈ અત્યારે 5Gના નેટ ધીમા ચાલે છે એટલા માટે લોકોની પ્રવૃત્તિઓ અટકાઈ શકે છે. લોકોને હજી સ્પીડથી નેટ ચાલે એ માટેના પ્રયત્ન લોકો કરે છે. તો આ પ્રયત્નને કારણે લોકો આપણો નવો 6G ફોન ખરીદશે.
એ શું છે તો કે આપણું અનુમાન કે પૂર્વધારણા છે, એ આપણો આયોજનનો આધાર છે કે લોકોની માંગ શું છે તો કે ભાઈ માંગ 6G ફોનની છે, તો એવી વસ્તુનું આપણે ઉત્પાદન ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરવી જોઈએ, એ શું છે તો કે આપણો હેતુ થઈ ગયો. એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને ધંધાકીય એકમોએ શું કરવાની હોય છે તો કે પૂર્વધારણાઓ કરવાની હોય છે. આ આધારો જો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ થતું નથી. એકમને બે પ્રકારના પરિબળો અસર કરતા હોય છે. એક આંતરિક પરિબળ એટલે કે ધંધાનું અંદરનું પરિબળ, અને બીજું છે બાહ્ય પરિબળ એટલે કે ધંધાની બહારના પરિબળો. આંતરિક પરિબળોમાં કોણ આવે તો કે કર્મચારી આવે, એકમને માલ પૂરો પાડનાર કોઈ વેપારી આવે, એકમની અલગ અલગ સપાટીએ કામ કરતા અધિકારીઓ આવે, તો આ બધા શું છે આંતરિક પરિબળ છે, જેના ઉપર કંપનીનું નિયંત્રણ છે. કર્મચારીની હડતાલ થઈ જાય તો એના ઉપર કંપની યોગ્ય પ્રકારની કાર્યવાહી કરીને હડતાલ ઓછી થાય એ માટે એના પ્રયત્ન કરી શકે. કોઈ એક વેપારી કાચો માલ આપવામાં નિષ્ફળ જાય તો કંપની બીજા વેપારી પાસેથી કાચો માલ ખરીદીને કાચા માલની જે શોર્ટેજ છે, કાચા માલનો જે ઘટાડો થાય છે, અછત ઊભી થાય છે, એને નિવારી શકે. તો આંતરિક પરિબળો કેવા છે તો કે ભાઈ એકમ એનો પૂરતો નિવારણ કરી શકે છે. આંતરિક પરિબળો કેવા છે કે ભાઈ એના ઉપર એકમનું નિયંત્રણ છે, પણ બાહ્ય પરિબળો છે એના ઉપર એકમનું નિયંત્રણ નથી. દાખલા તરીકે ભાઈ કોઈ ફેશન, ટેવ, અભિરુચિમાં બદલાવ થાય, ગ્રાહકની માંગ બદલાય, સરકારના નીતિ નિયમો બદલાય, તો આ બધું શું છે બાહ્ય પરિબળો છે, એના ઉપર એકમનું નિયંત્રણ હોતું નથી. સરકારે ધારે એવા પરિવર્તન નાણાકીય નીતિઓમાં લાવે તો એકમ ના ન પાડી શકે સરકારને કે ના ના ભાઈ તમે આવા પરિવર્તન ન લો. દાખલા તરીકે અત્યાર સુધી જે વેટના ટેક્સ ચાલતા હતા એમાંથી સરકાર જીએસટી લાવે તો કોઈ ધંધાકીય એકમ સરકારને ના ન પાડી શકે કે ના ના ભાઈ અમે તો વેટથી જ તે કામગીરી કરશું, જીએસટી અમારે કરવું નથી. તો આ બધા કેવા છે બાહ્ય પરિબળ છે, જેના ઉપર એકમનો અંકુશ રહેતો નથી. તો આ પરિબળોની સાથે સાથે ધંધાકીય એકમની પ્રવૃત્તિ કરવાની છે. એટલા માટે શું થશે તો કે એટલા માટે એકમને પૂર્વધારણાઓ નક્કી કરતા સમયે આંતરિક અને બાહ્ય બંને પ્રકારના પરિબળોનું ધ્યાન રાખવાનું છે. આપણે હેતુ નક્કી કરી લીધો કે ભાઈ 6G ફોન બનાવશું, પણ 6G ફોન બનાવવા માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ, જે સાધનો જોઈએ, એ સરકારે ના પાડી હોય કે ભાઈ આપણા દેશમાં આવા સાધનો લાવવા નહીં, એ પ્રતિબંધિત છે, તો શું થશે તો કે ભાઈ આપણે આયોજનમાં જે આપણે કરશું, જે ઉત્પાદનની પ્રવૃત્તિ આપણે કરવી છે, એ આપણે શું કરવી પડશે તો કે ઊભી રાખી દેવી પડશે, કારણ કે જે જરૂરી વસ્તુ છે એ આપણે લાવી શકતા નથી. એટલા માટે તો આ માટે આંતરિક અને બાહ્ય બંને પરિબળો આપણે શું કરવા પડશે તો કે બંને પરિબળો ઉપર આપણે અમુક પ્રકારના જે પણ આધાર રખાતા હશે, આ આધારનો આપણે આપણા આયોજન કરતી વખતે સમાવેશ કરવો પડશે, તો જ તે આપણું આયોજન સફળ થશે, નહીંતર આપણું આયોજન નિષ્ફળ થવા જઈ શકે છે. પછીનો મુદ્દો છે માહિતી એકત્રિત કરવી અને તેનું વિશ્લેષણ કરવું. આયોજનના આધાર સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરી માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત કરવામાં આવે છે. તેનું વર્ગીકરણ કર્યા બાદ વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે, જેના આધારે પૂર્વાનુમાન કરવામાં આવે છે. પૂર્વાનુમાન એટલે અગાઉથી અંદાજ એનો કરવામાં આવે છે. તે ભવિષ્યમાં આયોજન માટે સચોટ પરિણામ મળે છે કે ભાઈ આપણે હેતુ નક્કી કરી લીધો કે ભાઈ 6G ફોન બનાવશું, પણ આ 6G ફોન બનાવવા માટે આપણે પાછી માહિતી તો મેળવવી જ પડશે. પહેલાં તો શું કરવું પડશે તો કે ભાઈ માર્કેટ સર્વે કરવો પડશે. ભાઈ આપણને એવો ખ્યાલ આવ્યો કે ભાઈ 6G ફોન ગ્રાહકની ઈચ્છા છે, લોકો લેવા માગે છે, પણ કઈ કિંમત સુધી 6G ફોન ખરીદશે? 1 લાખ રૂપિયાનો 6G ફોન આપણે લાવીએ, 50,000નો લાવીએ, 20,000નો લાવીએ, એ શું છે તો કે ભાઈ માહિતીનું એકત્રીકરણ છે. 6G ફોન બનાવવો છે તો એ માટેની અદ્યતન ટેકનોલોજી કયા વેપારી પાસે છે, કયા દેશ પાસે છે કે જેથી આપણે એવી ટેકનોલોજી આપણી પાસે લાવી શકીએ ને એનાથી ફોનનું ઉત્પાદન કરીએ. તો આ શું છે તો કે માહિતીનો એક ભાગ છે. આ બધી માહિતી આપણે એકત્રિત કરવી પડશે, તો જઈને આપણે ઉત્પાદનની પ્રવૃત્તિ કરી શકશું. આપણને એ જ ખબર ન હોય કે ભાઈ 6G ફોન બનાવવા માટે પૂરતો કાચો માલ કોણ આપશે, પૂરતી ટેકનોલોજી કોણ આપશે, ને એવું નક્કી કરીને બેસી જાય કે ભાઈ 6G ફોન આપણે બનાવો છે, તો નક્કી કરવાથી હેતુ નિર્ધારણથી કાંઈ પ્રવૃત્તિ નહીં થાય. એ માટે આપણે શું કરવું પડશે તો કે ભાઈ માહિતી એકત્રિત કરવી પડશે, અને આ માહિતીને આધારે આપણે શું કરશું તો કે ભવિષ્ય માટેનો અંદાજ, ભવિષ્ય માટેની પ્રવૃત્તિ આપણે કંઈક અહીંયા કરવાની છે. એટલે માહિતી મેળવીએ ધંધાકીય એકમમાં હેતુ નિર્ધારણ અને આયોજન માટે કેવું છે તો કે ભાઈ જરૂરી છે. એટલા માટે માહિતીનું એકત્રીકરણ કરીને પછી એનું શું કરવાનું, અર્થઘટન અને વિશ્લેષણ કરવાનું કે ભાઈ બજારમાં જઈને આપણે બધાને પૂછવાનું, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે પોતે જઈને પૂછીએ, અથવા તો અન્ય લોકો પાસેથી માહિતી પરોક્ષ રીતે માહિતી મંગાવીએ કે ભાઈ દાખલા તરીકે 6G ફોન લોન્ચ આપણે કરવો છે, 50,000ની કિંમત રાખીએ, તો શું 50,000 આપણો ફોન ખરીદવા માટે ગ્રાહક તૈયાર છે કે નથી તૈયાર, કે કિંમતમાં ફેરફાર કરવો જોઈએ, કિંમતમાં ઘટાડો કરવો જોઈએ, વધારો કરવો જોઈએ, બજારમાં શું લોકો નવા ફોન વિશેની વિચારણા કરે છે. આ માહિતીના આધારે આપણે પછીનું આગળનું આયોજન અને આગળની પ્રવૃત્તિ આપણે કરશું. પછીનો મુદ્દો છે વૈકલ્પિક યોજનાઓની તૈયારી કરવી. ધંધાકીય એકમ પોતાની પ્રવૃત્તિઓ કરવા માટે પોતે જે પણ કામગીરી કરવાનો છે
એ કામગીરી કરવા માટે અલગ અલગ વૈકલ્પિક યોજનાઓ શું કરતા હોય છે તો કે ઘડતા હોય છે. ધંધાકીય એકમ કોઈ એક યોજના ઉપર આધાર રાખીને બેઠતા નથી. દાખલા તરીકે ધંધાકીય એકમ એવું વિચારે કે ભાઈ આપણે નફાકારકતામાં વધારો કરવો છે, નફો વધે એવા પ્રયત્ન કરવા છે, તો નફો વધે એ માટે ધંધાકીય એકમ માટે અનેક પ્રકારના ઓપ્શન છે. ધંધાકીય એકમ ઉત્પાદન વધારીને તે નફો વધારી શકે, ધંધાકીય એકમ ખર્ચ ઘટાડીને નફો વધારી શકે, ધંધાકીય એકમ નવા ક્ષેત્રમાં કોઈ નવી વસ્તુ સાથે નવા ક્ષેત્રમાં જાય તો પણ નફો વધારી શકે. અત્યારના જે બજારમાં જે પ્રદેશમાં કામગીરી કરતા હોય આ પ્રદેશ કે આ બજારમાંથી કોઈ અન્ય પ્રદેશ કે અન્ય બજારમાં જાય અને ત્યાં વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે તો ત્યાં જઈને પણ ધંધાકીય એકમ પોતાનો નફો વધારી શકે છે. કોઈ અત્યારની કરંટ વસ્તુની સાથે નવી ફ્રી વસ્તુ આપવાનું શરૂ કરી દે તો પણ એકમ વેચાણમાં વધારો કરીને નફોમાં વધારો કરી શકે છે. વર્તમાન કિંમતોમાં ઘટાડો કરીને વેચાણ વધે એવા પ્રયત્ન કરીને પણ એકમ નફો વધારી શકે. જો કેટલી બધી યોજના છે, આ બધી યોજનાઓ અહીંયા નક્કી કરવામાં આવશે કે ભાઈ આપણે હેતુ નક્કી કરી લીધું કે નફો વધારવો છે, પણ આ નફો વધારવા માટે આપણી પાસે ઘણી બધી યોજનાઓ છે. જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા બાદ વૈકલ્પિક યોજનાઓનું ઘડતર થાય છે. આમાં ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય છે. આપણે હમણાં વાત કરીએ ને ભાઈ ઉત્પાદન વધારી શકાય, નવા બજારમાં જઈ શકીએ, નવી વસ્તુ લાવી શકીએ, કિંમત ઘટાડી શકીએ, સાથે સાથે ફ્રી વસ્તુ આપીને વેચાણ વધારી શકીએ. તો આપણી પાસે શું છે તો કે અનેક વિકલ્પો છે. નફો વધારવાનો જે આપણો હેતુ છે આ હેતુ પૂરો કરવા માટે આપણી પાસે અનેક વિકલ્પો છે. આ તમામ વિકલ્પોની યાદી આ તબક્કે તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવું કે તૈયાર વસ્તુ ખરીદવી. ધંધાકીય એકમની પાસે બે પ્રકારના ઓપ્શન હોય કે કોઈ વસ્તુ પોતે બનાવે કાં તો બહારથી ખરીદે. દાખલા તરીકે કોઈ 4 વ્હીલ બનાવતી કંપની હોય, કાર બનાવતી કંપની હોય તો એ શું કરે તો કે ભાઈ એની પાસે બે પ્રકારના ઓપ્શન છે કે ભાઈ જે ટાયર આવે છે ગાડી, કાં તો એ પોતાના જ ધંધાકીય એકમમાં ટાયર બનાવી અને પોતાની જ ગાડીમાં ફિટ કરે, અથવા તો શું કરે જે ટાયર બનાવે છે એવી કંપની પાસેથી સીધા ટાયર લઈને એ પોતાની ગાડીમાં જોડી દે. તો આ શું છે તો કે વિકલ્પો છે. બે પ્રકારના વિકલ્પ છે, કાં તો ઉત્પાદન કરો કાં તો ખરીદી લો. તો આવા વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ શું પડશે એની પસંદગી કોને કરવાની હોય છે? ધંધાકીય એકમે કરવાની હોય છે. હવે પછીનો મુદ્દો છે વિકલ્પોની વિચારણા કરવી કે આપણી પાસે જે આખી વિકલ્પોની યાદી આવી, ઉત્પાદન વધારી શકીએ, ખર્ચ ઘટાડી શકીએ, નવા બજારમાં જઈ શકીએ, નવી પેદાશ લાવી શકીએ, ફ્રી વસ્તુ આપી શકીએ, કિંમતો ઘટાડી શકીએ, આ બધામાંથી આપણે શું કરવું જોઈએ એ હવે અહીંયા વિચારણા કરવામાં આવશે. વિકલ્પો આપણી પાસે ઘણા છે, હેતુ આપણો નક્કી થઈ ગયો છે કે ભાઈ નફો વધારવો છે. આ નફો વધારવા માટે આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે. આ વિકલ્પોમાંથી હવે શું કરવાની તો કે કોઈ એક વિકલ્પની આપણે અહીંયા પસંદગી કરવાની છે. એ વિકલ્પ માટેની અહીંયા વિચારણા આપણે કરશું. વૈકલ્પિક યોજનાઓની યાદી તૈયાર થઈ ગયા બાદ બધા જ વિકલ્પો ઉપર આપણે શું કરશું તો કે વિચારણા કરશું. દાખલા તરીકે આપણે એવો વિચાર કરીએ કે ભાઈ નફો વધારવો છે તો નફો વધારવા માટેનો એક વિકલ્પ એવો છે કે ભાઈ માર્કેટિંગ વધુ કરો, વેચાણ વધે એવા વધુ પ્રોત્સાહન આપો તો પણ નફો વધારી શકાય છે. કારણ કે માર્કેટિંગ વધે એમ શું ધારણા છે કે ભાઈ માર્કેટિંગ જેટલું વધારે થશે એટલું તમારું વેચાણનું પ્રમાણ કેવું થાય તો કે વધી શકે છે. પણ હવે આપણને એવું ખબર પડે કે ભાઈ આપણે અત્યાર સુધીમાં માર્કેટિંગનો જે ખર્ચો કર્યો છે એ ઇષ્ટતમ સપાટીએ છે. એટલે અત્યાર સુધીમાં જે આપણે માર્કેટિંગ કરીએ છીએ કેવું છે તો કે હવે એનાથી વધુ માર્કેટિંગ આપણે કરી શકતા નથી. જેટલું કરીએ છીએ એ બધું ખૂબ ટોચના લેવલનું થઈ ગયું છે. તો હવે જ્યારે આપણે નફો વધારવો હોય છે ત્યારે આપણે માર્કેટિંગનો યોજનાઓનો ઉપયોગ કરી શકશો નહીં. તો આપણે શું કરશું તો કે ભાઈ બજારમાં હરીફાઈની સ્થિતિ છે, બજારમાં હરીફાઈની સ્થિતિ છે, આવી હરીફાઈની સ્થિતિમાં ટકી રહેવું અને પોતાની ઉત્પાદનની સાથે સાથે નફાકારકતા જાળવી એ માટે આપણે શું કરવું પડે? ખર્ચમાં ઘટાડો કરવો પડે. તો ખર્ચ ઘટાડા માટેના પણ ઘણા બધા રસ્તાઓ વિકલ્પો છે કે ભાઈ કોઈ કામદારને નોકરીમાંથી છૂટો કરી નાખો તેના પગાર આપણે ઘટાડી શકીએ. અથવા તો શું કરી શકીએ તો કે ભાઈ કાચો માલ આપણને સરળતાથી ઝડપથી અને ઓછી કિંમતે મળે એ માટેના પ્રયત્ન કરી શકીએ. તો ભાઈ આપણે આવો વિકલ્પો પસંદ કરાય કે ભાઈ કાચો માલ આપણને સસ્તામાં મળી જાય. તો આ કાચો માલ આપણને સસ્તામાં મળી જશે તો આપણે જે મુખ્ય પેદાશ બનાવશું, કાચા માલ ઉપર પ્રોસેસ કરીને જે મુખ્ય પેદાશ બનાવશું એ પણ આપણને કેવી મળશે તો કે ભાઈ એ પણ આપણને ઓછી કિંમતવાળી, ઓછી પડતરવાળી મળશે. શું કામ તો કે ભાઈ આપણને જે કાચો માલ મળ્યો છે આ કાચો માલ જ આપણને કેવું મળી ગયેલો છે? સસ્તા પ્રમાણમાં મળી ગયેલો છે. તો આવી વિકલ્પની પસંદગી કરાય એ ધંધાકીય એકમ માટે કેવું છે? યોગ્ય છે. એટલે અહીંયા હવે આવી જ રીતે વિકલ્પોની વિચારણા કરવામાં આવશે, જેમાં એકમને અસર કરતા પરિબળો અને વિકલ્પોનો સંબંધ અંગે વિચારણા કરવામાં આવે છે અને બૌદ્ધિક રીતે નિર્ણય લેવામાં આવે છે. કારણ કે એકવાર નિર્ણયકરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ, એકવાર કામગીરી શરૂ થઈ ગઈ પછી એમાં તુરંત ફેરફાર કરવા કે ઝડપથી એમાં ફેરફાર કરવા કેવા છે? મુશ્કેલ છે. એકવાર કામગીરી શરૂ થઈ ગયા પછી એ કામગીરી અટકાવવી એ એકમ માટે કેવું છે તો કે ખર્ચાળ બાબત છે અને જોખમી બાબત છે. એટલા માટે અહીંયા બુદ્ધિપૂર્વકની વિચારણા થઈ જશે.
પછી ચોક્કસ યોજનાનો સ્વીકાર કરવો. હવે આપણે વિકલ્પોમાંથી એક વિકલ્પને પસંદ કરી લીધી. ભાઈ આપણે શું કરશું નફો વધારવા માટે, તો કે ભાઈ સસ્તામાં આપણને કાચો માલ મળી રહે એવા આપણે પ્રયત્ન કરશું. તો હવે આપણે આ શું કરી લીધી, એક ચોક્કસ યોજનાનો સ્વીકાર કરી લીધો કે ભાઈ નફો વધારવા માટે આપણી યોજના કઈ છે, તો કે નફો વધારવા માટેની આપણી યોજના એવી છે કે આપણે જે ઉત્પાદન કરશું એ ઉત્પાદન કરવા માટે કાચો માલ કેવો લાવશું, તો કે ભાઈ સસ્તી કિંમતે લાવશું. એ આપણી યોજના થઈ ગઈ. પછીનું ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી, કે ભાઈ મુખ્ય યોજનાની સાથે સાથે એક એને સહયોગી હોય એવી યોજના ઘડવામાં આવે એને આપણે શું કહીએ છીએ, ગૌણ યોજના કહીએ છીએ. મૂળ યોજનાને અનુરૂપ અથવા તો મૂળ યોજનાને સહાયકારક હોય તે અંગેના પ્રકલ્પો અથવા તો વિકલ્પોની વિચારણા કરવામાં આવે છે. ગૌણ યોજના કોને કહેવાય એવો 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. આ ચેપ્ટરમાંથી 1 માર્કનો MCQ અને 1 માર્કનો VSQ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો ગૌણ યોજના કોને કહેવાય એવો પ્રશ્ન અહીંયા આપણને પૂછાઈ શકે એમ છે કે ભાઈ ગૌણ યોજના કોને કહેવાય, તો કે ગૌણ યોજના એટલે મૂળ યોજનાને અનુરૂપ અથવા તો મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના પ્રકલ્પો અથવા તો વિકલ્પોની વિચારણા, એને આપણે શું કહીએ છીએ, તો કે ગૌણ યોજના કહીએ છીએ. ગૌણ યોજના તરીકે તેને ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હમણાં આપણે કારના ઉદાહરણની વાત કરતી કે ભાઈ કોઈ કાર બનાવતી કંપની હોય, મોટર કાર બનાવતી કંપની હોય, તો એની પાસે 2 પ્રકારના વિકલ્પ હોય. કાં તો એ ટાયર પોતાના ઉદ્યોગમાં બનાવે અથવા તો શું કરે, તો કે ભાઈ જે ટાયર બનાવે છે એવી કંપની પાસેથી સીધા ખરીદી લે અને પોતાની મોટરમાં ફિટ કરીને ગ્રાહક સુધી પોતાની કાર મોટર વેચાણ કરે. તો આ 2 યોજનામાંથી કઈ યોજના પસંદ કરવી એ શું છે મહત્વની બાબત છે કે ભાઈ 2 પ્રકારના વિકલ્પો છે, કાં તો ટાયર પોતે બનાવવો અથવા તો બહારથી ખરીદવી. તો આમાંથી આ ગૌણ યોજના કહેવાય. મુખ્ય યોજના આપણી શું છે, તો કે ભાઈ ગાડી બનાવવાની, મોટર કાર બનાવવાની, એ આપણી મુખ્ય યોજના છે. ગૌણ યોજના આપણે શું છે કે ભાઈ ટાયર બનાવવું કે બહારથી ખરીદવું એ ધંધાકીય એકમ ઉપર આધાર રાખતું હોય છે. છેલ્લું યોજનાનું મૂલ્યાંકન, છેલ્લો મુદ્દો કે ભાઈ એકવાર આપણે બધી જ યોજનાઓ બનાવી લીધી, અલગ અલગ વિકલ્પોમાંથી કોઈ એક યોજના આપણે પસંદ કરી, એ યોજના ઉપર આપણે આગળ વધી ગયા, એને અનુરૂપ આપણે ગૌણ યોજનાની શરૂઆત પણ કરવા જઈ રહ્યા છીએ. આ બધું જ કરતાં પહેલાં આપણે છેલ્લે ફૂલ એન્ડ ફાઇનલ છેલ્લી વખત આપણે શું કરી લઈશું, ભાઈ આપણે જે નક્કી કરેલી બાબત છે એ યોગ્ય છે કે નહીં એની આપણે અહીંયા ચકાસણી કરશું. ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. છેલ્લે આપણે શું કરશું, તો કે ભાઈ બધી જ બાબત છે એનું આપણે મૂલ્યાંકન કરશું. શું કામ, તો કે ભાઈ મૂલ્યાંકન કર્યા વગર સીધી યોજના અમલમાં મૂકી દઈએ પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ આવી તો કોઈ બાબત કરવાની રહી ગઈ હતી, XYZ બાબત આપણે કરવાનું ભૂલી ગયા છીએ, તો એ પછી ખ્યાલ આવશે તો એ ધંધાકીય એકમ માટે કેવું છે, મુશ્કેલ છે. આપણે હમણાં વાત કરી કે ભાઈ ઉત્પાદન કરવું છે તો આપણે ભાઈ કાચો માલ સસ્તો લાવશું એવી આપણે યોજના બનાવી લીધી, પણ ક્યાંથી લાવશું એ તો આપણે નક્કી કરવાનું જ ભૂલી ગયા. કયા વેપારી પાસેથી લાવશું, કયા રાજ્ય પાસેથી લાવશું એ તો આપણે નક્કી કરવાનું જ ભૂલી ગયા. તો એવું આપણને ખબર ક્યારે પડશે, જ્યારે આપણે યોજના અમલમાં મૂકતા પહેલાં મૂલ્યાંકન કરેલું હોય છે તો આપણને એ બાબતની ખબર પડશે. એકમમાં જ્યારે જરૂર જણાય ત્યારે યોજનાઓનું શું કરવું પડશે, તો કે મૂલ્યાંકન કરતા રહેવું પડશે. કારણ કે અંતે તો એકમ કામગીરી કોના આધારે કરશે, તો કે ભાઈ આવી યોજનાને આધારે જ કરશે. એટલે બદલાતી જતી પરિસ્થિતિમાં, બદલાતા જતા ધંધાકીય એકમના વાતાવરણમાં આવી યોજનાઓનું સતત શું કરતા રહેવું પડશે, તો કે મૂલ્યાંકન કરતા રહેવું પડશે. કારણ કે બદલાતી પરિસ્થિતિમાં જો એકમની યોજનાઓમાં ફેરફાર નહીં થાય તો એકમ લાંબા ગાળા સુધી ટકી શકતો નથી. સલાહકારની મદદ લેવી પડશે, કોઈ નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા આવી મૂલ્યાંકન કરાવવું પડશે, જેથી તેમનો સાચો અભિપ્રાય અને નિર્ણય આપણને મળી શકતો હોય છે. આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. આયોજન એ કેવું છે, સતત ચાલતી, એકવારની પ્રક્રિયા નથી. એકવાર આપણે આયોજન કરીને મૂકી દીધું પછી હવે આયોજનની જરૂર નહીં પડે એવું નથી. આયોજન એ કેવું છે, તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. રોજબરોજનું કામ આપણે કહી શકીએ કે આયોજન કેવું છે, રોજબરોજનું કામ છે. આપણે રોજ સવારે ઉઠીને નક્કી કરીએ છીએ કે ભાઈ આજના દિવસમાં શું કામ કરશું. એકવાર આપણે નક્કી કરી લીધું કે ભાઈ BA ને 5 કલાક વાંચશું, એકાઉન્ટ 6 કલાક વાંચશું, ઇકોનોમિક્સ 7 કલાક વાંચશું, તો આ એકવાર આપણે નક્કી કરી લીધું પછી શું આપણે આખું વર્ષ આ યોજના ઉપર કામગીરી કરી શકીએ છીએ? આખું વર્ષ આપણે 5 કલાક BA વાંચી શકીએ, આખું વર્ષ આપણે 6 કલાક એકાઉન્ટ વાંચી શકીએ, 7 કલાક ઇકોનોમિક્સ વાંચી શકીએ નહીં. શું કામ, તો કે ભાઈ રોજબરોજની પ્રક્રિયા કેવી થાય છે, અલગ અલગ થાય છે. રોજબરોજ આપણી સાથે સંકળાયેલી બાબતોમાં શું થાય છે, ફેરફાર થાય છે. એટલે આપણે રોજની યોજના બનાવવી પડે. ભાઈ આજે આપણે 6 કલાકનું નક્કી કર્યું હતું ઇકોનોમિક્સ ભણવાનું, 6 કલાક નથી ભણી શકાય એવી પરિસ્થિતિ, તો આપણે શું કરશું, આજે 3 કલાક વાંચશું, કાલે પાછું 6 ની બદલે 2 કલાક વધારે ઇકોનોમિક્સમાં આપી દઈશું. તો આ શું કર્યું, આપણે યોજનામાં ફેરફાર કર્યો. એટલા માટે એક એવી પ્રક્રિયા છે સતત ચાલતી. એકવાર યોજના નક્કી થઈ ગયો પછી એમાં તમે ફેરફાર ન કરો તો ધંધાકીય એકમ કેવું થઈ જઈ શકે, તો કે નિષ્ફળ થઈ શકે છે. અને આ કેવી પ્રક્રિયા છે, તો કે જુઓ અને આગળ વધો એવા પ્રકારની પ્રક્રિયા છે. જુઓ અને આગળ વધો. આયોજન એ કેવા પ્રકારનું કામ છે, આવું 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે MCQ સ્વરૂપે કે આયોજન એ કેવા પ્રકારની કામગીરી છે, તો કે આયોજન એ જુઓ અને આગળ વધો.
લુક એન્ડ લેફ્ટ, એવા પ્રકારની પ્રક્રિયા છે. જુઓ અને આગળ વધો એટલે શું? તો કે ભાઈ છેલ્લે મૂલ્યાંકન આપણે કરીએ છીએ, તો આ મૂલ્યાંકન કરતી વખતે આપણે શું કરવાનું છે? તો કે જુઓ અને આગળ વધોની પરિસ્થિતિ અપનાવવાની. જુઓ એટલે શું? તો કે ભાઈ જે યોજના બનાવી છે યોગ્ય છે કે નહીં આપણે જોવાનું છે. કોઈ વિચલન ઉદ્ભવતા હોય, કોઈ તફાવત ઉદ્ભવતા હોય, કોઈ સમસ્યા ઉદ્ભવતી હોય તો એનું આપણે નિરાકરણ કરવાનું. નિરાકરણ થઈ જાય એટલે આપણે આગળ વધી જવાનું. કોઈ યોજના આપણે નક્કી કરેલી હોય, કોઈ એમાં આપણને હવે તફાવત ઉદ્ભવશે એવું લાગતું નથી, કોઈ એમાં સમસ્યા ઉદ્ભવશે એવું લાગતું નથી, તો પછી ત્યાંથી આગળ વધી જવાનું. તો એને જુઓ અને આગળ વધવાની યોજના કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણો પ્રશ્ન નંબર 1 અહીંયા પૂરો થાય છે. આશા રાખું છું કે આ પ્રશ્ન આપણને સરળતાથી સમજાયેલો હોય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.